જય માતાજી, જય ભવાની। હું એક આર્મીમેન સંજયસિંહ ચુડાસમા જામનગરથી। ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ બાબતે બે ત્રણ વાતનો ખુલાસો કરવા માગું છું। એક તો જ્યારે આંદોલન થયું એ પછી ક્ષત્રિય સમાજની અંદર એકતા થઈ, નો ડાઉટ, પણ 10% લોકોએ ખાલી ક્ષત્રિય સમાજના નીચલા તબક્કાના લોકોને મદદે આવ્યા છે, તો મદદ કરતા છે, માત્ર ને માત્ર 10% ગ્રાઉન્ડમાં વર્ક કરતા છે। બાકી 60% લોકો સોશિયલ મીડિયામાં અને માઇક પકડવામાં છે। સમાજને જ્યારે જરૂરત હોય છે ત્યારે આ આંદોલન પછીના 2-3 વર્ષ દરમિયાન ક્યાં હતા ભાઈ તમે? ખોટી બડાળો પાડવી અને સોશિયલ મીડિયામાં સમાજ કરવું। સોશિયલ મીડિયામાં હર હંમેશા સમાજ કરવાથી નથી થતું, એના માટે ગ્રાઉન્ડમાં પણ તમારે ઉતરવું પડે। જે નીચલા તબક્કાના લોકો છે એમને સાથે સંપર્ક કરવો પડે, એ લોકોનો જે કંઈ દુઃખ દર્દ હોય એમાં સામેલ થવું પડે, યા તો તમે ગયા હોય અને એવું બધું કાર્ય કર્યું હોય સેવાનું સમાજનું, તો તમે ફરીથી સમાજ કરી શકો। કે ખાલી એવું નહીં કે ચૂંટણી આવે ત્યારે જ સમાજ કરવું। બીજું એક વાત ક્લિયર કહી દઉં, લોકોને કદાચ ખ્યાલ હોય કે ના હોય, જ્યારે આંદોલન થયું હતું અને જ્યારે કસમ પરેડ સ્ટાર્ટ થઈ, એ નાઘેડીથી કસમ પરેડને સ્ટાર્ટ કરવામાં આવેલી હતી, એ પછી ઓલ ગુજરાતમાં કસમ પરેડ ચાલુ થઈ કસમ ખાવાના। ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમે જ્યાં કસમ દેવડાવી હોય, ક્યાંય એક વિડીયો બતાવી દેજો કે ક્યાંય એવી કસમ ખવડાવી હોય કે આ જીવન અમે ભાજપને વોટ નહીં દઈએ। ક્લિયર વાત કરતા હતા અને સાફ વાત કરતા હતા કે આ વખતે ભાજપને વોટ નથી દેવાનો, અમે કસમ ખાઈએ છીએ। કેમ કે રૂપાલા ભાઈનો વિવાદ પહેલાં રાજકોટ પછી ઓલ ગુજરાત થયો, એના હિસાબે ભાજપનો બહિષ્કાર થયેલો હતો। અને ત્યાં સુધી અમે કહેતા આવતા હતા લોકોને પણ કે એવું નથી કે આગલા વર્ષે તમારે ક્યાં દેવું તમારી મરજીની વાત છે, પણ આ વખતે અમારી સાથે રહ્યો। કોઈ પણ પર્સનલી કોઈ પણ વ્યક્તિગત ક્યાંય બીજાનો વિરોધ હતો નહીં, રૂપાલા બાબતનો વિરોધ હતો। પહેલાં જે સૂત્ર હતું પછી કોને ફેરવું શું ફેરવું ખબર નથી, નહીં તો ફર્સ્ટમાં જે સૂત્ર હતું ભાજપ તેરે સે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, આ સ્લોગન સાથે આપણે આગળ વધ્યા હતા। પછી ભાજપને વોટ, અમારી ભૂલ, કમલ કો વોટ ને અમારી ભૂલ, એ બધું સૂત્ર પછી આવ્યું। અને જ્યાં કસમ દેવડાવી છે ત્યાં હંમેશા એક જ વાત અમે કરી હતી, હવે અત્યારે કોઈ પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે થઈને એમ કહી કે ભાઈ રાજપૂત સમાજે કસમ ખાધી કે આ જીવન ભાજપને વોટ નહીં દે, તો ખોટી વસ્તુ છે। આ જીવન બાબતે કોઈએ કાંઈ કસમ ખાધી નથી। જેને મજા આવે જ્યારે નેક્સ્ટ ચૂંટણીમાં ત્યારે પણ કીધેલું હતું કે જેમને ઠીક લાગે, જેમને જે પક્ષ પસંદ આવે ત્યાં જઈ શકે છે, એમાં કોઈની બંધણી છે નહીં। અને આંદોલનના મુખ્ય ચહેરાઓ જે અમદાવાદ બેસીને જેમને આંદોલનને સ્થગિત કર્યું, પૂર્ણ કર્યું, અને હવે પાછા ફરીથી એમ કે હવે અમે આમ કરશું કે અમે કાળા ઝંડા ફેરાવશું કે આ કરાવશું, તો કઠપુતલી નથી સમાજ। તમે કયો ત્યારે નાચે, તમે કયો ત્યારે બેસી જાય। સમાજ સમજદાર છે અને એ જાણે છે કે આગળ એને શું કરવું છે। મેટર વાત રહી રૂપાલાભાઈની, તો તે મેટર ત્યારે બધાએ જે નક્કી કર્યું હતું એ પ્રમાણે ચાલ્યા છે અને સમાજ માટે હંમેશા આગળ લોકો રહેશે જ તે। એનો મતલબ એવો નથી કે અમે આ જીવન કસમ ખાધી છે કે આમાં જ વોટ કરશું ને આમાં નહીં કરીએ અને ભાજપને બિલકુલ નહીં દઈએ, એવું ક્યાંય પણ અમે તો ક્યાંય પણ કર્યું નથી। એવું કંઈ પણ અમારી બાબતનો વિડીયો હોય તો લેતા આવજો, તો લોકોને ખોટા ભ્રમમાં ના મૂકો। જેમને જ્યાં મરજી પડે ત્યાં જઈ શકે છે। રહી વાત જે નેતાઓ છે જે પક્ષમાં હશે, તો એ પક્ષનું એ વસ્તુ થવાની છે અને બોલશે તે, એનાથી લોકોએ બહુ ખાસું ધ્યાન દેવું નહીં। તમને તમારું ભવિષ્ય અને બીજું કે આ
કોર્પોરેટરની ચૂંટણી છે, આની અંદર મેન વસ્તુ છે કે તમે ડાયરેક્ટલી એ નેતા સાથે તમારે 5 વર્ષ સુધી સંપર્કમાં રહેવાનું હોય છે. એટલે એવા લોકોને જ વોટ આપજો જે તમારા સંપર્કમાં રહે ડાયરેક્ટલી, જ્યારે જરૂરિયાત પડે ત્યારે. ફરીથી કહું છું કે આ જીવનની અમે કોઈ જાતની કસમ ખાધી નથી. જેમને ખાધી હોય હાથ ઊંચો કરીને એ કહી શકે, નહીં તો અમે પણ જામનગર જિલ્લામાં ઘણા ગામડાઓમાં કસમ પ્રેડ કરાવી છે, કસમ ખવડાવી છે, પણ ક્યાંય પણ એક પણ વિડીયો નહીં બતાવો કે આ જીવન કસમ ખાધી છે કે ભાજપને વોટ નહીં દઈએ. પોતાની ખુદની રાજનીતિ ચમકાવવા માટે જે પણ ક્ષત્રિય સમાજનો દીકરો કોઈ પણ પક્ષમાં જાય, અમે તો એવું જ ઈચ્છીએ કે જે પણ પક્ષમાં જાય, ભાજપ, કોંગ્રેસ, આપ, ક્ષત્રિય સમાજને એમને પક્ષ એનો હોદ્દો આપે યા તો એમને ઉમેદવાર તરીકે જાહેર કરે. પણ જે પક્ષ ભાજપથી ઉલટા વિરોધમાં બીજી પાર્ટીઓમાં રહી અને એ લોકો અગર ભ્રમિત કરે યા તો એ લોકો મેસેજ ફેલાવે કે ક્ષત્રિય સમાજે આજીવન નથી દેવાનું, ભાજપ આમ કરશે તેમ છે, ભાજપમાં જ રહેશે, એ બધા ભાજપૂતો છે, આ છે, તો એ ખોટી વસ્તુ છે. જે જેની જગ્યાએ છે બરોબર છે, તમે કરો, કાંઈ વાંધો નહીં. તમારું સારું કાર્ય હશે તો તમે જીતશો, નો ડાઉટ. બાકી કોઈને બાંધો નહીં અને કોઈની ખોટી આવી અફવા ઉડાડો નહીં. જય માતાજી, જય રાજપૂતાના.